હેલો મિત્રો, તો કેમ છો બધા? તો આવી ગયા છે આપણે એક નવો બ્લોગ લઈને, અને સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં. તો અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ એસપી ના પંપે. અહીંથી હવે આપણે પેટ્રોલ પુરાવીને નીકળવાનું છે ઓફિસ બાજુ. અને ઓલા હાર્દિકભાઈ આવે છે એની વાટે ઊભો છો, કેમ કે એ શનિવારે એની ગાડી રિપેર કરાવવાની હતી ને ત્યારે મારી પાસેથી 500 રૂપિયા લઈ ગયા હતા. તો અત્યારે મારી પાસે પૈસા હાવ પૂરા થઈ ગયા છે, કેમ કે મહિનાનું એન્ડિંગ ચાલે છે. એટલે એ ભાઈને કીધું છે કે તમે આવો, મારે પેટ્રોલ પુરાવું છે. તેની વાટે અહીંયા ઊભો છું. લગભગ અડધી કલાક જેવું થઈ ગયું છે અને ફોન કર્યો તારી રેલવે સ્ટેશન પાસે પહોંચ્યા હતા. બસ હવે પોગવામાં જ હશે. અને આજ આપણો રૂટ છે કોસંબાનો. અને અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. સવારનો વરસાદ ચાલુ જ છે. રેનકોટ બેનકોટ બધું આપણે હારે જ લઈ લીધું છે આજ તો. એટલે કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહેજો. અને નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને અત્યારે જો રંગોલી ચોકડી પાસે પહોંચ્યો છું. રંગોલી ચોકડી પછી આ એસપી નો પંપ છે, ત્યાં ઊભો છો. આપણે નાચી નીકળી ગયા છે અને આ વેલંગા વાળા રોડે ચડી ગયા છે. અને વરસાદ તો ધીમે ધીમે ચાલુ થઈ ગયો છે. શર્ટની હાલત જોઈને તમને ખબર પડી જ જાય છે. તો હવે અહીંયા આપણે ઊભા રહીને અત્યારે રેનકોટ પહેરી લેવો છે. રેનકોટ પહેરીને પછી નીકળી જવું છે. અને ચશ્મા પહેર્યા તો ચશ્માની અંદર પાણી ભરાઈ જતું હતું, એટલે ચશ્મા કાઢી નાખ્યા છે. અને વરસાદ વધતો જાય છે. તો કાંઈ વાંધો નહીં, રેનકોટ બેનકોટ પહેરીને હવે સીધા ઓફિસે વ્યા જઈએ. ઓફિસે જઈને પછી ફોન બહાર કાઢશું. ત્યાં લગી આપણે ફોન બહાર નથી કાઢવાનો, બરોબર? તો બન્યા રહેજો વિડીયોમાં. જોવો આ વરસાદ આવે. તો અત્યારે આપણે NH48 માટે પહોંચી ગયા છીએ. જોવા NH48 અને કોસંબા વાળા રૂટ પાસે નીકળી ગયા છે. અને વરસાદ હળવે હળવે ચાલુ જ છે. અને જો ભીંજાઈ ગયો છે આખો. એમાં એવું છે, ઝીણો ઝીણો વરસાદ આવે છે. રેનકોટ પહેરું જ નહીં પહેરું કઈ સમજાતું નથી. વધારે વરસાદ નથી આવતો, નકર આપણને એમ થાય કે રેનકોટ પહેરી લેવી કે વધારે પલાળ છે. પણ આ નહીં પહેરવાના ચક્કરમાં એટલું પલળાઈ ગયું જો. અને નાથી નીકળીને ઓલા પણેથી રેનકોટ પહેરીને આપણે એ વખતે વધારે વરસાદ આવતો હતો. અને નાથી નીકળીને આપણે પહોંચી ગયા હતા ફેક્ટરી જઈને લિસ્ટ લઈ લીધું કોસંબાનું, કે કઈ કઈ દુકાનનું કેટલું પેમેન્ટ બાકી છે એ બધું લઈને હવે આપણે નીકળી ગયા છે કોસંબા. અને હવે એવો વિચાર કર્યો છે કે અહીં હવે રેનકોટ પહેરી લેવો છે અને પછી કોસંબામાં જવું. તો કાંઈ વાંધો નહીં, આપણે કોસંબા જઈ રહ્યા છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. જુઓ આ બધું ભીનું જ છે. અને વરસાદ એવો ફાસ્ટ નથી આવતો કે ઓલું થાય. ત્યારે આપણે કોસંબાનો આખો રૂટ પતાવી દીધો છે અને આવ્યા છે ઓફિસે. અને ઓફિસના ધાબામાંથી છે. અને અહીંથી નીકળ્યા ત્યારે NH48 માંથી પહોંચ્યા ને ત્યારે જેવો તેવો પલ્લી ગયા હતા ને, હા, એટલે આપણે રેનકોટ પહેરી લીધો હતો. અને પછી કોસંબા સાઈડ ગયા ને એટલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો. એટલે રેનકોટ કાઢ્યો જ નથી અને મોબાઈલ એક જગ્યાએ નથી કાઢ્યો, એટલે કઈ આગળની પ્રોસેસ કરી નથી. પણ જો અત્યારે હું ફેક્ટરી ઉપર ધાબા ઉપર આવી ગયો છું. ને જો ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે, બધી ફેક્ટરીઓ ને એવું બધું છે. તો પછી નથી આપણે જૂના કોસંબામાં ગયા. જૂના કોસંબામાં જે કાંઈ દુકાનો હતી એ બધી વિઝિટ કરી. અને પછી નથી નવા કોસંબામાં ગયા. નવા કોસંબામાં આપણે ઓલા ઝંડા ચોક ને આપણે દર ફેલે જઈએ છીએ એ આખો રૂટ પતાવ્યો. અને પછી આપણે નીકળ્યા હતા આમોદ ગામ બાજુ. આમોદ ગામમાં તે માતેશ્વરી કિરાણા પાસે ગયા હતા. એની પાસે આપણે ઓર્ડર ને એવું અત્યારે મતલબમાં એને કંઈક ભાવમાં થોડોક ડિફરન્સ રહેશે. તો એને કીધું કે ના જઈને ઓફિસે જઈને શેઠ હારે વાતચીત કરીને પછી મને કહેજો ભાવમાં ફરક રહેશે. તો એ પ્રમાણે આપણે એનો ઓર્ડર લેવાનો છે, બરોબર? તો અત્યારે આપણે આવી ગયા છીએ ઓફિસે. પેમેન્ટ બધું જમા કરાવી દીધું છે. અને કોસંબાનો રૂટ હોય એટલે ટિફિન લાવ્યા હતા. અને આજ ટિફિન એક બહારથી ટિફિન મગાવ્યું હતું અને 4 જણા થઈ ગયા હતા ખાવામાં. મસ્ત ખાઈ લીધું છે, પેટ ભરી નાસ્તો મસ્ત ખાઈ લીધું, બહુ મજા આવી ગઈ ખાવાની આજ. અને હવે જો અત્યારે હવે ખાઈ પીને પછી ટિફિન બિફિન બધું પેક કરીને હવે હું આવી ગયો છું ધાબામાંથી. અને હવે અહીંથી કંઈક નવી જગ્યાએ નીકળી એનો વિડીયો આપણે બનાવશું. આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને અત્યારે પછી શું કહેવાય, વરસાદ વધી જાય તો પછી કઈ નક્કી નહીં. અને અત્યારે જો અમારે ઇન્ડસ્ટ્રી એરિયો આપણે કીમનો જો આ બધો આ આખું ઇન્ડસ્ટ્રી છે. આ અત્યારે ઓલિમ્પિયા ગલીમાં સૌ અને કીમ ચોકડી થી થોડુંક જ તે દૂર થાય છે. અને વાતાવરણ જોવો આજનું, ફરતું ફરતું જોવો. વાતાવરણ આજે સવારનું આવું નવું જ છે. આમ ઝરમર 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 જાણે આમ ઝાકળ પડતો હોય ને આપણે ગુજરાતીમાં ઝાકળ, એ રીતેનો વરસાદ ચાલુ ને ચાલુ રહે છે. આમ શરીરમાં કઈ આમ ઓલું ન થાય કે આમ નકરું એમ થાય કે બધું ભર્યું ભર્યું જ છે એમ.
કપડા એવા ને એવા રહેશે, બધું આમને મને આમને રહેશે. તો કાંઈ વાંધો નહીં, હવે જાઉં નીચે. પછી કાલ આપણે અંજની વેદાંતનો છે એટલે અત્યારે લિસ્ટ લઈ લેવી. નાથી પછી આ લિસ્ટ લેવા આવવું પડે 15-20 કિલોમીટર, તો એ ન કરાય. અત્યારે લિસ્ટ લેતો જાઉં છું અને વયો જાઉં છું. જુઓ, તો અત્યારે આપણે ઓફિસેથી નીકળી ગયા છીએ અને કોસંબા માથો રોડ પતાવીને આવી ગયા હતા ઓફિસે. અને વરસાદ ચાલુ હતો અને અત્યારે વાગી ગયા છે 5 અને હવે જઈ રહ્યા છીએ ઘર બાજુ. અને શું કહેવાય, આપણે શેઠ આવ્યા હતા તો બપોરે ટિફિન બધા હારવાર ખાધું હતું. બહારનું ટિફિન મંગાવ્યું હતું, મજા આવી ગઈ આજ ખાવાની. આજ ખાવાનું ઓવર થઈ ગયું હતું. અને પ્લસ અત્યારે આવ્યા ને ત્યારે તે નાસ્તો મંગાવ્યો હતો. આમાં હરખો અવાજ આવશે નહીં. હમણાં ઘડીક રહીને પછી આપણે સાઈડમાં ગાડી ઊભી રાખવી અને પછી વિડીયો બનાવતો, એમાં બધું કહું. બરોબર, તો અત્યારે આપણે ઓફિસેથી નીકળી ગયા છે. વચ્ચે વિડીયો બનાવવાની કોશિશ કરી પણ એમાં પવનનો અવાજ ને બધો બહુ ઝાઝો બધો આવતો હતો. એટલે પછી મેં કીધું ઘડીક ને કાંઈક ગાડી સાઈડમાં ઊભી રાખીને અને પછી વિડીયો બનાવવું. તો અત્યારે આપણે કુડસદ અને શેખપુરની વચ્ચે આવી ગયા છે અને આ કેનલનો નજારો બહુ મસ્ત હતો. એટલે મને એમ થયું કે વિડીયો અહીંયા બનાવી લઉં એમ. જુઓ, હજી ખાલી આટલું તે ખાલી પાણી છે. બાકી આવડી આ કેનલ રહી ને, આવડી આ કેનલ એવડી ફૂલ ભરાઈને આવતી હોય ને તો વોટરફોલ ઘોડે આમ ઉડતું હોય. હવે આજ ઓછું પાણી છે થોડુંક, એટલે એટલું બધું ઓલું નથી ફોલ હોય. તે કેટલું મસ્ત લાગે છે, મસ્ત લોકેશન છે. એટલે આપણે અહીં ઊભા રહી ગયા ઘડીક. અને આજ આપણે કોસંબાનો રૂટ હતો અને કોસંબા આખું લઈને રખડીને ઓર્ડર બોર્ડર લઈને આપણે વીએવા છે. અને પછી કંપનીએ ગયા, જે કંઈ પેમેન્ટ આવ્યું તે જમા કરાવ્યું. અને ઓર્ડર બહુ ઝાઝો હતો નહીં, ખાલી 2-3 દુકાનનો હતો. એટલે ડિલિવરી વાળા જે ભાઈ છે એને ફોન કરીને કહી દીધું કે આ દુકાને માલ ઉતારવાનો છે. અને અત્યારે આવ્યા ને ત્યારે બપોરે તે કંઈક આપણે ટિફિન ને એવું બધું ખાઈ લીધું હતું અને કંઈક બહારથી નહીં મગાવ્યું હતું. અને અત્યારે તે શેઠ આવ્યા હતા તો નાસ્તો મગાવ્યો હતો, ભજીયા ને એવું બધું. તો એ નાસ્તો બાસ્તો કરી અને આપણે નીકળી ગયા છે. અને હવે જાવ કાંઈક 5 વાગી ગયા છે એટલે કાંઈ મેટર છે નહીં. એટલે હવે જવાનું છે સીધું ઘરે. ઘરે જઈને આપણો આજનો રૂટ કમ્પ્લીટ. તો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ. મળીએ કાલે સવારમાં નવા દિવસ સાથે, નવા રૂટ સાથે. કાલે આપણે અંજની વેદાંતનો રૂટ છે અને આપણે શું કહેવાય લિસ્ટ અત્યારથી જ લઈ લીધું છે. કેમ કે પછી અહીંથી કંપની, મારા ઘરથી કંપની થાય લગભગ 16-17 કિલોમીટર. 17 કિલોમીટર જવું, 17 ને 17 34 કિલોમીટર ખોટે ખોટું આપણે લિસ્ટ આટુંથી નહોતો બગાડવો. એટલે આજને આજ જ તે આપણે લિસ્ટ લઈ લીધું છે. એટલે કાલ સવારમાં ઘરેથી જ નીકળી જવાનું છે. એટલે ઉપાધિ છે નહીં. તો મળીએ કાલ સવારમાં અને જોવો એનો નજારો કંઈક આખો. જો અત્યારે હું ઊભો છું ને, લીલી વાડી જેવું છે અને આ કેનલ છે. અને જો આ કેનલ અહીંથી છે અને આણ પણ સાઈડ આ કેનલ છે. અને આ આપણે રોડ છે, આકડો રોડ અહીંથી જો. અને ઓલી જો ઓલી હાર્દિકભાઈ વાળી ગાડી પડી છે. અને જો ઓલું વોટરફોલ થાય ને એ તો અહીંથી મસ્ત દેખાશે. જો મસ્ત નજારો છે.